આવી જશે. સરસ સરસ કોમેડી સારા વિડિયો આવે. સારું સારું આગળ ખડું છું અહીંયા છે ને આમ જોવો જાય એ ઓ હે ઝૂમ તો છું ગાઈસ વાહ તારીખે આઈ તો બહુ વાહ. તો ગાઈસ મસ્ત ને દેખાય ને જો જોરદાર. લે 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 ગાઈસ બોલો ફૂલડા મતલબ લે પૂરતી આવશું. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા પણ જમાય છો ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો નાઈ ધોઈને 5 કલાક તૈયાર થઈ જશે, કેમ કે આજે આપણે જવાનું છે કોટડા, અને કોટડા શું કરવા જવાનું છે એ તમે બધા આગળમાં બના રહેજો એટલે તમને જોવા મળશે. અને ખાસ કરીને આજના બ્લોગમાં બના રહેજો, તમને બધાને બહુ મજા આવશે. ને જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જઈ છે કોટડા. હું તૈયાર છું. ચાલો તૈયાર છે. અને કપડા નથી બદલાવી કે મને નથી બદલાવા. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કપડા બદલાવાની કઈ જરૂર છે નહીં, જાય છે ઉષા કોટડા. અને ઈ રેજો કે તમારી તબિયત કેવી છે હવે? થોડો ગળવો થઈ ગયો ને નહીં ઉસો થઈ ગયો. હાસુ આજકાલ ઉસો છો આજમાં ઈ હાજેથી મને કહેતા હોય કે આ ફેરી છે કે થોડો હળવો થયો અને ઉસો થઈ ગયો કે બહુ એમ. મેં કીધું ઉસા ની સિવાય તમને ઉસો થઈ ગયો. હું જેને જાઉં ને નાના નાના લાગે. બોલો હું ઉસો થઈ ગયો. બધા નિશા દેખાય મારે પાકું. બેઠા હોય તો ઊભા હોય તો નિશા લાગે. મારા બા અંધાઈને જો મોટા મારતી હોય ઘણા એ નિશા સાહેબ એક મોટા આમ ઘણો ઉસો થઈ ગયો. એમ કોઈ લાગે કે નથી લાગતું. મારે માપવું તો આજમાં માપી લેવું ટેપ પટિયા કરે કઈ પણ આધાર આવું છે. અમારે જલ્દી કોટડા તો ચાલો ભાજી પછી મળે. ગાઈસ તૈયાર થઈને અમે જવા નીકળ્યા તા. લાલજી ભાઈ આવ્યા છે 2 જણા, અને ઈ ઉડા એમ કહે છે કે કંકોત્રી દેવા અમે નીકળી છે, તો તમે કે સાથ અને સહકાર અપાવજો એમને. તમે બધા પગે તો એમ કીજો. કંકોત્રીમાં ખાસ જેને WhatsApp માં મિત્રો કંકોત્રી મળે એને પ્રેમથી આવવા બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ આશીર્વાદ મળશે. અમારે ઓલે પૂરું પરથી જમવાનું પૂરું ભાણું મળશે. તમારે 6 તારીખે આવવાનું છે જમવા. હું તો કઈ કે વિડીયામાં આપણે કંકોત્રી દેખાડેલી છે, નો દેખાડેલી તો કહી દઉં. 7 તારીખે જાન જવાનું છે મહાદેવ રેલિયા ગોપનાથની બાજુમાં, અને 6 તારીખે અહીંયા અમારે ઓલે જમણવાર છે, તો બધાને આવવાનું કહે છે. મારા મોટા ભાઈ આવડા 2 જણા છે ને એના 2 છોકરા છે. આવજો હવને પ્રેમથી જમાડજો. બરાબર ને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ને આવજો. ઓકે ચાલો તો જઈએ જલ્દી. તમે ફાઇનલી કન્ટિન્યુ અંદર બહાર નીકળી ગયા એટલે કે સિંડાની બહાર. તો આવડા શામજીભાઈ કે નાનજી કા બોટ કે તમને જોરદાર જોવા મળશે. હાલો આ વિદ્યાની બધા જોવે છે તો હું તમને દેખાડું. અને કેવી બોટ છે ને દરિયાની અંદર નેક્સ્ટ લેવલની શીપ અલગ જોવા મળવાની છે. તો જાય તો ફેમિલી ગાઈસ તમને આગળ બોટ દેખાડું છું. અહીંયા છે ને આમ જોવો જાય એ ઓ હે ઝૂમ તો છું ગાઈસ વાહ તારીખે આઈ તો બહુ દૂર છે. અને ભાઈ જો આવી રીતની બોટ છે ને આ કાંઈક આગળ છે ને નાનકડો એવો મસબા જેવડો તમને દેખાય ને, રૂપ કહેવાય, બળિયો કહેવાય, એને ઢળીને આવડવા જાય. તો આ જનાવર મોટું છે, આ નાનું છે, તોય તેને આને ખેંચી લે. બોલો એટલી તાકાત અને આવી છે. અને તમારે જો વધારે જોયું હોય અને સારી જોયું હોય તો એ આવડા ભાઈની ચેનલમાં જોઈ લેજો, કેમ કે અહીંયા રહેવાનું છે ને અહીંયા નજીક પૂછશે ને તે ભાઈ એને મતલબમાં કેમેરા ફોકસ કરશે ને એની પર ફોને સારો છે. રેડી? તો હવે અમે જઈએ છીએ કોટડા. છોકરો તમે વિડીયો જોરદાર બનાવજો. જોરદાર. હા એમ. અને ચાલો ગાઈસ તો ભાગું ચાલો આજનો વાતમાં વિડિયો નહીં ઉતરે કેમ કે ગળદી બહુ છે. ગળદી બહુ છે એટલે કોટડા જઈને જ મળશે એમ. અમે કેટલા જણ એક ગાડીમાં એ અમે જઈએ છીએ કોટડા. માતાજીનું તેડું છે ને તે હાલો આવવું છે તમારે. આવું નહીં તો તમે જાતા વાલો. તમારા પપ્પાએ કીધું છે બધાને આવવાનું, તો તમારે કેવું તો કહીજો કે લગ્નમાં આવવું તો આવવાનું, ન હોય તો કાંઈ નહીં. બધા મિત્રો લગ્નમાં આવવાનું છે, કાંઈ નહીં આવવાનું એવું નહીં આવવાનું છે એમ. હા હા. અને ઓલી ચેનલની અંદર તો છે ને મેં દેખાડી દીધેલ છે કંકોત્રી, પણ આમાં તમને દેખાડી. અને આ મહેમાન જો અત્યારે દિન લગ્ન કરવા આવી જશે નેસવડથી. કુપાલીને નહીં પણ આ કુપાલીને રમાડવા. ચાલો કાંઈ જલ્દી જાય, જલ્દી જલ્દી જલ્દી. ટેસ્ટી હમી જા નેન્સી બેન, ટેસ્ટી હમી જા. ટેસ્ટી કે ટેસ્ટી આમ જુઓ ગાઈસ કેટલા છે ગણી લઉં. 1 2 3 ને 4 4 પાસે 5 6. ઓહો ગાડી ફૂલ. તો ચાલો ડાયરેક્ટ કોટડા જઈને મળી. તો ફેમિલી ગાઈસ આપણે તો મેલડીમાના મંદિરે પહોંચી ગયા અને જઈ છીએ વાંકા સુકા. જય માતાજી. ચાલો હવે રસ્તો છે ને આ તળાવમાંથી થઈ ગયો છે અહીંથી, તો કૃપયા કરીને જે આવો એ તળાવમાંથી હાલજો. ગાઈસ પહોંચી જશે કોટડા. અને આમ જુઓ હવે છે ને ભોલું મામા અહીંયા પાવર દેખાડે એના ખુદના ઘરે, પણ નેન્સી તો બી એમ નથી સોટિયા પર. એમ જુઓ અમારું ઘરે એ રાખજે ભાઈ. તમારું ઘર હોય તો એ કઈ બી એમ નથી. હે નેન્સી
નેન્સી તું બીવાય એમ છો? અહીંયા છે ને ગાઈસ નંદીને આઈસ્ક્રીમ બીબીનું સાફ સફાઈ કરે છે. અહીંયા તો બકલ કંઈક સુધેરું છે, શાક બનાવે છે. અને હવે શું કામ છે? કામ હોય કામ કરશે હા, તો ફટાફટ કામ હોય કામ કરો મને. શું કહેવાય કે મહેમાન પછી આવે તો કામ હોય પડે ને એવું તો હોય સરસ. હરદેવ ભલો ભોલા મામા અને નેન્સી આખો દી બાજ છે. પછી ઘડી થાય એટલે નંદીનું વારો આવે છે માર ખાવાનો. તો કાંઈ વાંધો નહીં, પોગી ત્યાં ઘડી બેસી પાણી પી લીધું છે ને આજ મારા શાળાએ પહેલી વખત ભરી દીધું એમ તો. કોઈ પાસે ન રહેતી બોલ કેમ બધા તેડે તેડે રમાય પણ કુકુ કરે કુકુ કરે કુકુ કરે એ ધ્રુઈસા મારા પાસે રોવે એટલે ખબર પડે અહીંયા જો ને રોતી નહીં કોઈને કવરાતી ન કર મારશું હાય કીધું તો તા કવરાવે ઘણી બધી થોડીક વાર લાગી ગઈ. પછીનું છે ને કાજલે કામ શરૂ કરી દીધું. કેવલભાઈ અહીંયા બેઠો બેઠો રમી અને કાજલે જોઈએ ને એના મમ્મીના સુલે હવે રાંધે એમ જ કહેવાનું હોય ને મારે તો તે પેલા આ સુલે રાંધ્યું એક વાર એ લે એવું છે. હા રહોડું ખાલી નવું થઈ ગયું પણ પેલા રાંધતી તો અહીંયા આવડતું અહીંયા કઈ રોટલા આવા જ બનતા કે કઈ ફેરફાર થયો? કઈ રોટલા બોટલા કઈ ફેર હવે આવડી જાય ને પણ એમ છે એના લીધે આવ્યો તને આવડ્યા તને ખબર છે? ઈ મારા ઘરમાં આવીને તી આવડ્યા એને ગાઈસ શું કેવું તારું પાકો કે લે હાલો ગાઈસ હેલો ગાઈસ કેમ છે મજા લે બોલો જો હજી તો ફૂલડાનું બાકી છે ઢોકળા આંકડા બનાવી દેવા હા હજી કેટલું કામ હજી તો મારે ફ્રેશ થવાનું છે ઘણું વાર છે ને લે હાવ લબડી ગઈ ગાઈસ. આખો દિવસ એમાં એમ છે કે હવા દીની કામ કરે કાલ આખો દી કામ કર્યો હવા દીની કામ કરે છે હાવ થાકી ગઈ એમ છે ને એ બરોબર છે. વાહ સરસ આમ છે યાર. તો ગાઈસ તમે જોઈ યાર સાંભળો ફૂલડાને રંગ ચકડી કેટલા પબ્લિક કેટલી માણા કેટલા માણસો હા વાહ ચાલશે ઓકે હા લાંબો 2 3 10 12 એકારી ભેગા હો ઓકે. જો કેમ છે કેવલભાઈ કામ કરે પણ સાકું લીધું બોલ જો આ ભાઈ પોર્ટુગલની સાકું છે ગાઈસ છે ને સરસ કામ શરૂ ચાલો ફટાફટ. તો ગાઈસ કાજલ અહીંયા છે ને ધવાડા કાઢે ધવાડા હાલો ગાઈસ શાક મેકવાવાળા બીજા ને શેડાવાળા બીજા એવું લાગે સરસ. તો હવે છે ને શાક ચડે છે તાપ કરવાવાળી આ થઈ ગઈ છે હવે કા જો આવી ગઈ ઓકે કેટલું સીડું યાર ચડી ગયું ચડી વાર છે વાર છે હજી તો ઘણું ઓકે હવે દાદીમાં જો નાઈ ધોઈને વહી આવ્યા છે ને ફૂલડાનું કામ અથાવત કન્ટિન્યુ શરૂ છે. ચાલો ગાઈસ ફૂલડાનું કામ મસ્તીનું થઈ ગયું છે કેમ પણ થઈ ગયું ને જોરદાર. પછી એ ભૂરી એ રહેવા દે અને ગાઈસ અહીંયા છે પછી અહીંયા છે ઓલા પણ છે પછી ભૂરીની પાસે બે કાગડા છે અને છે ને મસ્તીનું કામ આપણે એક કમ્પ્લીટ કરી લખ્યું એમ. તમે ગાઈસ અમે છે ને જમવા બેવાની ફૂલ તૈયારી બે રીતે ગયા અડધા હું ખબર છે હજી માતાજી આવશે પણ 12 સાડા 12 રેટ આવશે પીવા છે તેડવા જવાના છે તો પહેલાં મેં કીધું જમી લઈ તો જો અહીંયા બધા બેસી જાય અને ફટાફટ જમવાનું શરૂ કરી દીધું. તો હમીથી ગાઈસ બાટી જમી લઈ અને હું ભોલાભાઈ છે ને બે અલગ બેસ્યું અલગ બોલે તો નોખા પંખાની બેઠે ગાઈસ જમવામાં જમ કેમ છે બરબાટી બાર રોટલા ઘઉંના રોટલા નથી ગાંઠિયા લાડવા રીંગણા બટેટાનું શાક. ચાલો ફટાફટ જમી લઈએ. ગાઈસ છે ને રામજીભાઈના ઘરે હતો લવજી અને શામજીભાઈ આવ્યા છે. લવજી શામજીભાઈ આવ્યા છે તરવાડ હતી ને લીધેલી શક્તિ તો એની ઉપર વેચવા નથી તોય બોલે તો કેવી હોય તમને દેખાડું તો હું છે ને સાગરભાઈ પાસે આવ્યો છું અહીંયા આ મારા હાળા છે અને આવી રીતે છે ને વીંટવાની છે એમ જો એટલે આ તુંય કહેવાય કે શું કહેવાય સાગરભાઈ? લેસ કહેવાય હા લેસ ગુજરાતી ભાષામાં લેસ. તો આ તરવાડની માથે લેસ વીંટાઈ જાય તો મસ્ત લાગે એમ. બાકી આ દુકાને આવજો કારે અને આવો ને તો કહેજો નહીં કે નાનજીભાઈના સબસ્ક્રાઈબર છે એમ કહેજો પણ મારા દુકાનનું નામ એડ્રેસ અને અહીંયા જો દરિયો ડાયરેક્ટ માં લખેલું છે પહેલી દુકાન આવજો અને આવો ને ચોક્કસ મારું નામ દેજો મજા આવી છે. તો ગાઈસ મસ્ત દેખાય ને જો ચાલો તો ભાગો ને પછી કામ શરૂ કર્યું કંકોત્રી દેવાની દીદી અને આમ જો કંકોત્રી દઈને આવ્યો ને ત્યાં મસ્ત મળી મસ્ત બનેલી આમ જો આવડાય બધા ઓ ઠેઠ બનાવવાળા આ બધા બેઠા છે અહીંયા જો બાકી તો કેવલ ગળી જવાનું છે હંધાઈને પેલા એવું લાગે ઠંડા છે
રામજીભાઈ નામે કીધી કંકોત્રી વાહ અંદર અંદર જઈ આવો જગ્યા છે કે અહીંયા વિરાજમાન કરવાના એટલે કે મતલબ અહીંયા બેહાડવાના છે માતાજીને એમ સરસ મસ્ત બની ગયો હવે મંદિરે નહીં માતાજી આવી છે ને ઓલા પણ તેવું આપણે તમને બતાવીશું કઈ માતાજીને આવવાની તૈયારી છે તે આવડા બધા મતલબમાં તૈયાર થવા મળ્યા છે હમૈયું કરવાનું છે કે તો ગોતીડા લઈને હમૈયું કરવાના છે ને તો બધા તૈયાર થવા મળ્યા ને હવે જાહે હમૈયું કરવા તો ગાઈસ હમૈયું કરતાં હેલા જઈ છે એની અને માતાજી આવી જશે લે ગાઈસ બોલો ફૂલડા મતલબમાં ઉડાડવા એટલે કે વેરવા પગકેડી કરવી એની જેમ અને વિડીયો ઉતારો બોલો બધું ભેગું કરવું એને અને માતાજીને હજી છે ને ડેલા લગ્ન મતલબમાં 4 વ્હીલમાં લીધા છે જીપસી ગાડીમાં અને પછી નાસીને એવું છે અને આ કેવલના કાજલ જો આવેલા પાટી કેમ પણ ગાઈસ કાંઈ વાંધો નહીં તો માતાજીને આવવા દઈએ આ બાજુ અને પછી તમને બતાવી ગાઈસ તો ગાઈસ આમ જો ફૂલડા હાટું બધા ઝઘડ છે એવું લાગે આમાં પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે નાખતા જઈ ધીમે ધીમે ઘર બાજુ હાલ્યા જાય બોલો દિશામાની જય 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 બોલો મેડી માની જય બોલો મેડી માની જય બોલો દિશામાની જય બોલો મેડી માની જય
બસ મસ્તીના દર્શન થઈ જાય. તમે બધાએ દર્શન કર્યા છે જુનાગઢથી માતાજી અહીંયા આવેલા હતા. મારા હાહરાની ઓલે તેડું કરેલું હતું ઈવડે એટલે, અને બધાએ દર્શન કર્યા છે. અને હજી દર્શન બધા કરે છે. અમે બહાર બેસવા કેમ કે ઘરમાં યાર ગરમી થાય છે દુનિયાની. અત્યારે એક ઉપર થોડુંક છું છે તો પછી તડકો તો હોય જ તે ખબર જ છે તમને બધાને. તડકામાં તો બીજું કંઈ હોય નહીં, ત્યારે તડકો હોય તો એટલે આપણે વ્યવસ્થિત ઘડીક બહાર અને બધા દર્શન કરે છે. અને પછી પાછા અમે ભાગશું ઘર બાજુ. આશા રાખું છું તમે બધાએ દર્શન કર્યા છે. અને દર્શન કરાય ને તો વેડિયામાં છે ને પાછો માતાજીનો ચહેરો જોવો ને, મનોકામના તમારી પૂરી થઈ જાય. કંઈક માગી લેજો તો માતાજી ઉપર સંધું જોતા હોય તો સૌની મનોકામના પૂરી કરશે. તથાસ્તુ આશીર્વાદ મેં દીધી હતા માતાજી તરફથી. શું કેવું તમારું ગાઈસ? હવે છે ને મહેમાન વહી જશે, એટલે કે માતાજી તો વહી જાય અને બીજે જવાનું હતું ના જશે. હજી પાછા અહીંયા આવી છે પણ હવે અમે છે ને ભાગવાના છીએ. તો ભાગવાનો પ્લાન થઈ ગયો ફૂલ પાકો. ગાડીમાંથી બેસી જાય ને ચાલો ગાઈસ આવજો બધાય. બાય બાય. હાલો નંદી આવજો ગાઈસ. હું છે ને દરિયામાં આવી જાઉં. દરિયામાં બોલે ને તો કોળમાં અમારે છે ને મહેમાન આવી જશે ને. મહેમાન જો ઠેઠ અમદાવાદથી અમને મળવા આવ્યો છે ખાસ કરીને. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. અને ચાલો ગાઈસ તમને હંદાને ઘરે લઈ જવા હે ચા પીવા આવી છો કે? ચાલો હાલો ગાઈસ. આમ જો થોડોક વિડીયોનો પાવર છે. વિડીયો નહોતો ઉતારતો ને એવા આવતા નહોતા. વિડીયો શરૂ કર્યો એટલે હવે આવે છે. ચાલો તો જઈ ડાયરેક્ટ ઘરે ને ચા પાઈ દી. એટલે ગાઈસ પોગી જાય ઘરે. કાજલ જો હંજવારી પૂજો કરવા મળી. બોલો હાલો ગાઈસ. મહેમાન આવ્યા આવો એમ તો કે આવો સોયું ગઈ ઘરે પૂગી જા. મહેમાન બધા બેઠા છે અને પુરજીભાઈ કાયતરા પાડે છે. તો કાયતરા મેં કીધું એકાદે બે ખવડાવી, પણ હમણાં છે ને કથા અને વાસ્તુ અને ગુરુધારણ ને હતું ને તો બધા મહેમાન ખાઈ જશે. પણ કાંઈ નહીં, તો એકાદા બે મતલબમાં ભાગમાં હશે એ જડશે અને ખવડાવી દઈએ. ચાલો તો ઘડીક બે છે ને કાજલ બનાવે. ઓકે તો હવે શા બનશે? સારું સરસ સરસ. થેન્ક યુ તમારો આભાર. હાલો અહીંયા છે ને અત્યારે કન્ટિન્યુ મહેમાન છે બરોબર. તો મહેમાન છે ને ભાગ લાવ્યા. તો આ બધા મતલબ આ છોકરાને બધાને ભાગ આપ્યો, ધનજીને બધાને. તો એને હવે ધનજીને છે ને આ ડીજે વગાડવું અને ડિસ્કો કરવાની શીખવા મળ્યા. એટલે કે લગ્નની તૈયારી છે ને તો ડિસ્કો ફટાફટી શીખી લે. મારી પાસે ફોન લઈ જાય અને ડિસ્કો કરવા પાછા ખબર છે આમ ઠેઠ જાય ઝાડવા મલપા વટીને આગા દૂર અહીંયા જો ધોડો મેડમ જો જાય. તો એ બધા ડિસ્કો કરે છે ને કાજલ બનાવે છે સા ને મહેમાન ઘડીક બેઠા છે. આમ જુઓ કેવા દી આવી જાય. મહેમાને હાથે સા દેવાનું શરૂ કર્યું. બોલો કેવલ રોવે મારા બાલીને આવ્યા તો કેવલને તેલ લેવા અને મહેમાન કાંઈ હાથે સા આપે છે ને હાથે પીવે એની જેવું છું ગુફાની જેમ કર્યું. પણ કાંઈ વાંધો ને હાલો તો સા ફટાફટ પી લઈ. હાલો ગાઈસ તો જો મહેમાનો ભાગ્યા છે. એ આવજો બધાય બાય બાય. હાલો આવજો. એ આવજો બધાય બાય બાય. આવશું કારક. હાલો ઓકે ગાઈસ. આપણે મસ્ત મજાના નવરા થઈ જશે ને ડાયરેક્ટ ફુવાનો ટાઈમ થઈ જશે. આ તો સુઈ અને હું નેન્સી જાગી છે. અને વાગી કેટલે જાય 9:25. મહેમાન ઘણા બધા દૂર દૂરથી મળવા. મહેમાનને હાસવાની સુવિધા મારી પાસે નથી. પહેલેથી કહું છું ખોટું કંઈ લગાડવું નહીં. પછી આપણે છે ને મહેમાનને એક દિવસ બ્લોગમાં પાસે રાખ્યા. એનું કારણ એ હતું કે મેં બ્લોગ પહેલેથી એડિટ કરીને ઓલો ગુરુધારણવાળો મૂકી દીધો. તો જેથી મેકી દીધો ને યુટ્યુબની અંદર તેથી પાછા હાનના મહેમાન આવે. એના કારણે થોડું કામ તેમ થયું. મહેમાન બધા તમને સોરી. અને આજમાં આપણે જલાતા ઉષા કોરડા રામજી મારા હાહરાના મતલબમાં મારા હાહરાને ઓલે એને માતાજીને કર્યું તેડું. તો મેં ના જલાતા નાઈ આવીને તમને મહેમાનને બતાવી દીધા. મહેમાનને જોઈ લીધા. હવે વિડીયો કરી દઈ પૂરો. આ વિડીયો તમને આજનો કેવો લાગ્યો ખાસ જણાવજો ને. તમે મહેમાન બધા મળવા આવો ને તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. આવીને આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો. મળશે મસ્તીના નવા બ્લોગમાં. તમે બધા અમને મળવા આવો પણ અમે હાસવી નથી શકતા કેમ કે અમારે કાલ જો તમે જોવો એવી નાની એવી એક ઝૂંપડી છે. નાની એવી ઝૂંપડી મારી ના કે તને ના ન પાડું રે કે હાલ્યો. હું એમ કહેતી હું કહેતી હિયા ભૂલાઈ ગયું. નાની એવી ઝૂંપડી છે ને તમે બધા સપોર્ટ કરજો. ઝૂંપડી છે તમે બધા સપોર્ટ કરજો એટલે નાનકડો એવો આપણે છે ને ઝૂંપડીમાંથી એક મકાન પણ બનાવી નાખ્યું. એવી આશા છે પણ તમે સપોર્ટ કરશો ને તો. વાહ સપોર્ટ કરશે બધા રૂજ જશે. આપણે પૂરો કરી દઈશું. અમારો બોલે ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય. એમ નહીં લાંબુ એવડો બ્લોગ કરવો છે. પિક્ચર બનાવવું છે મારા વાલા.